હર હર મહાદેવ, જય માતાજી, બધાને સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં. અને આજે છે ને ભાઈ મોડા સુધી છે ને વાડીએ રોકાઈ ગયા છે, કારણ કે રોજડા છે ને જો કવરાવે આ બાજુ છે ને આવી જાય એટલે 7 વાગી જાય ત્યારે કંઈ રોકાય વાડીએ, પછી જાય 7 વાગ્યા પછી ઘરે. જો વાતાવરણ છે બધું આવું, સાંજ ઢળી ગઈ છે, હાવ વાદળા દેખાય, જો માવઠા જેવું વાતાવરણ છે, તો કંઈ વરસાદ કંઈ આવી છે નહીં ને વરસાદ કંઈ આપણે જોતોય નથી. હા, જો અહીંયા કામ કરીને થાકી જઈએ ને તે મારી પાસે બેઠા હોઈએ. હા, બધાને હર હર મહાદેવ, જય માતાજી. ને આપણે નિરણ લેવા ગયા હતા ગાય માટે, લઈને વહી આવ્યા. ટાઈમ થઈ ગયો છે ઘેર જવાનો, કેમ કે રોજડા આવી જાય એટલે આપણે 7 વાગ્યા સુધી રહીએ. સાંજ પડવા માંડી છે હવે ને આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘેરે જઈને આપણે ગાય દોવાની છે. આજે સોમવાર છે એટલે કાંઈ રસોઈ નથી બનાવવાની, ફરાર કરવાની છે. એ તૈયાર બધું કેળા ને એવું બધું ફ્રૂટ. હજી છે ને ગાય થવાની બાકી છે ને મોડું એમ થઈ ગયું, 7 વાગી ગયા. શું અવાજ આવ્યો હતો? સરસ મજાની છે ને સાંજ એકદમ ઢળી ગઈ છે, હાવ અંધારા જેવું ધીમે ધીમે થવા માંડ્યું છે. જો આવી રીતે હાવ પક્ષીઓનો એકદમ મસ્ત મસ્ત અવાજ આવે, જાણે મજા જ આવ્યા કરે. રોકાવાનું હોય ને તો બહુ મજા આવી જાય, પણ એવી બધી કંઈ આપણી પાસે વ્યવસ્થાઓ નથી કાંઈ. આને છે ને હવે નીચે ઉતરવાનું છે મેળા ઉપરથી. હા, મારે છે ને સાહેબ વહેલા મને કાયમીને મોકલી દે, કેમ કે રોજડા માટે આપણે મિર્ચી બમ રાખ્યા જ, એ 2 ફોડીને પછી કાયમી જવાનું એટલે રોજડો ગળે ને. હાલો આપણે જાય, આપણું કામ કરી નાખીએ. હવે છે ને 2 બમ ફોડ નાખીએ એટલે કાંઈ આપણે બીક નહીં રોજડાની આખી રાત. મને છે ને અહીંયા એકદમ મજા આવે, આમ સુકૂન મળે. પક્ષીઓનો અવાજ હોય, બેઠા બેઠા મોબાઈલમાં. અહીંયા હું તો આમ છે ને મોડો વધારે જ રોકાવું, 8 વાગ્યા સુધી રોકાઈ જવા અહીંયા. સેજલ પણ આજ રોકાઈ ગઈ છે મારી ભેગી. હવે બમ ફોડ નાખીએ પછી ઘરે જઈએ. જો મસ્ત, એકદમ મસ્ત અવાજ આવે. સાંજ આવ ફૂલ ઢળી ગઈ ને, જા જાય મરચી બમ ફોડવાનો પ્લાન છે એનો. આ બધું છે ને ત્યાં વાડની આડા બેઠા હોય રોજડા, જો લગાવે છે. જોરદાર અવાજ આવ્યો, એક જ ફોડે, હવે નહીં ફોડતી તું તારે, એકમાં ફિનિશ. હા હાલો, હવે હું નીચે આવી જાઉં કા. સાવીને બધું લઈ લો. હા હા, ઓ ધવાડા કરી દીધું. ના હવે છે ને મેળામાંથી વ્યૂ છે. હો ભાઈ, જો આવા છે, પડે એવો મેળો છે. એમ તો બીક લાગે પાછી, જો બહુ ઊંચો છે મેળો આપણો. ધવાડા ક્યાં પોગી જાય, અહીંયા સેટ પોગી જાય. વાવ, એટલા બધા. ઓલા ખૂણામાંથી એટલે હાલ હું નીચે આવું છું. મેળામાંથી આપણે હતા ને, જો આ પેલાના મિરચા અહીંયા પીડા જરા થોડાક જ છે, કંઈ ઘણા બધા નથી ને. આ જો આખરી પાસે લઈ આવી, 5 વાગ્યાની ગઈ હતી ફળ લેવાની, ભેગા મરચાં બધું લઈ લીધું. જો મેસામાં કાંઈ ઘટે નહીં. વાવ, સો બ્યુટી. મોટા છે, ખાવા પૂરતી થઈ જાય, જાજા નહીં થાય, કેમ કે વરસાદનું પાણી ને બધું ભરાઈ જશે ને એટલે મિરસી ઓછી રહીશ. ખાવા પૂરતી થઈ જાય ને. આવે જો આ બધું છે ને ધાણા ની બધું મોટું મોટું થઈ ગયું, અંધારું થઈ ગયું છે ધાણા મોટું મોટું ને. આ જો બપોરે મેથી હાવ બની આપણે મેથી જો અત્યારે સારી થઈ, પાણી નથી ને, આમ વાતાવરણ મતલબમાં એને અનુકૂળ નથી આવતું, બહુ તડકા પડે ને એટલે પાછી પડી સાયા છે ને, એ બધી સારી લાગે ને. જો આવો છે આપણો મેળો, તૂટલ ફૂટલ મેળો છે આપણો ને. આ જો આપણું ફળ છે, લાય હવે નીકળી જાય. હવે છે ને ખડને હરખું બાંધી લઈએ ને, ગાડી આપણીથી દૂર છે ને. હવે મળીએ છે ને આપણે સીધા ઘેરે જઈને મળીએ, ગાય દોવાની છે ત્યાં મળીએ સીધા.
આ તો બહુ ભાગે રાખી, તો પાછળ રહી ગયો, અંધારું થઈ ગયું હાવ બહુ.